જેના થકી જેના દ્વારા આ જગત નિર્માણ થયું છે, ચાલી રહ્યું છે, લોકોને એવું છે કે હું મારા ઘરને ચલાવી રહ્યો છું, મારા થકી બધું થઈ રહ્યું છે. આ અજ્ઞાન. બધાને એવું છે કે હું ન હોઉં તો આ બધું ચાલત નહીં, હું આમ કરું છું. બધાને પોતાનો અસ્તિત્વનો બહુ વિચાર આવે છે, પણ એ અસ્તિત્વ ક્યાંથી આવી રહ્યું છે એ લોકોને ખબર નથી કે હું કોની સાથે મારું અસ્તિત્વ જોડાયેલું છે, હું કરી રહ્યો છું, હું જ્યાં છું એ અસ્તિત્વનો ખ્યાલ બધાને છે, પણ એ અસ્તિત્વ ક્યાંથી આવ્યો છે એની કોઈને સભાનતા નથી. એટલે આ મંગલાચરણ એ કહેવા માંગે છે કે આખું જગત છે ને એ ઈશ્વરના માધ્યમથી ચાલી રહ્યું છે, જેનું સર્જન કરવું, પાલન કરવું અને પોતામાં સમાઈ લેવું. જેટલાય પદાર્થો અનુગત થઈ રહ્યા છે એ પૃથક પૃથક રજ રજમાં, કણ કણમાં, અણુ અણુમાં એનો વ્યાપ્ત રહેલો છે. ઘણા બધા લોકો કે ભગવાન ક્યાં છે? હું તમને પૂછું છું, ભગવાન ક્યાં નથી? कहाँ है ये वो मत पूछो, कहाँ नहीं है वो पूछो. અને આવો સંકલ્પ સિદ્ધ થયેલો ભગત પ્રહલાદ હતો, જેણે થાંભલામાં પણ ભગવાનના દર્શન કર્યા. થાંભલામાં અને જગતને દેખાડી દીધું અને ભગવાનને થાંભલામાં જવું પડ્યું, બાપ એમ પ્રગટ થવું પડ્યું. એ વિશ્વાસની ભક્તિ, બાપ એ સત્યનો પ્રકાશ ત્યાં પણ થાંભલામાં થયો. अरे आदि कवि तेने ब्रह्म हृदय आदि कवये. आदि कवि कौन के? ब्रह्मा जी. मोयंती यत सूर्य के ब्रह्मा जेवो ब्रह्मा स्वयं विधातानो जेने जेने पद देवामां आव्यो छे ई पण एम कहे छे કે તમારી તો માયા પ્રભુ એવી છે કે હું એને પાર પામી શકતો નથી, અને વિધાતાએ તમને ને મને બનાવ્યો અને આપણે કહીએ હું તો ભગવાનને મળીને આવ્યો. એટલા ભગવાન સરળ નથી કે તમને મળી જાય. એ શબ્દ મૂક્યો છે તેજો વારી મૃદામ યથા વિનિમયો. તમે રોડ ઉપર જાઓ, રણમાં જાઓ, રણમાં તમે ઉભા રહી જાઓ, કાંઈ દેખાય નહીં, પણ દૂર દ્રષ્ટિ કરો તો પાણી દેખાય. શું દેખાય? તડકામાં તમે બરોબર 12 વાગે રણમાં કે રોડ ઉપર નીકળો, એટલે કાળું રોડ હોય, રણ હોય તો દૂર દ્રષ્ટિ કરો તો તમને પાણી દેખાય, પણ વાસ્તવમાં એને પકડવા માટે તમે જાઓ પણ પાણી હોય ના, એ પાણી હોતો નથી. તમને ને મને હવે ખબર પડી ગઈ છે કે એ પાણી નથી, એને મૃગજળ કહેવામાં આવે છે. એ સૂર્યના પડછાયાથી ઈશ્વરની એક માયા બને છે. લોકોને પકડવા જાય ને પકડે ત્યાં સુધી પહોંચે ત્યાં પાણી મળતું નથી. એમ જગતને તમે પકડવા માટે જાઓ છો કે આને પકડી લઉં, ભાઈને પકડી લઉં, આને પકડી લઉં, આ મારો સગો, આ મારા સગા. નહીં, સગા સગા તમે શું કરો? સગા સૌ સ્વાર્થના, સાચા સગા વનના લાકડા, ભેડા બળવા ને ચાલતા. શું સગા સગા કરી બેઠા? એ સગા સગા તમે શું કરો? સગા સૌ સ્વાર્થના, સાચા સગા વનના લાકડા, ભેડા બળવાને ચાલતા. સાચા સગા વનના લાકડા, એ ભેડા બળવાને ચાલતા. અરે તમે આખી જિંદગી જેને વાલ કર્યું છે, એ તમારો દીકરો હોય ને, એ દીકરો તો દીકરો માણ સુધી આગ ચાપે ને ત્યાં સુધી તમારી હારે ચાલવાનો છે. તમારા સજનો હશે તમને શમશાન સુધી પહોંચાડી દેશે. ઘરની સ્ત્રી વાલી હશે ને એ ઘરના બારણે સુધી તમને ઓઢાવી દેશે. કોઈ તમારી સાથે નથી ચાલવાનો. સાથે કઈ ચાલવાનું છે તો મારા વાલા સનાતનીઓ, દાદાના પ્રેમીઓ યાદ રાખજો કે તમારા સારા નરસા કરેલા કર્મો હશે ને એ જ તમારી સાથે ચાલવાના છે. આવી ક્યાંક કથા સાંભળેલી હશે, ક્યાંક રામ નામ, કૃષ્ણ નામ, ક્યાંક ધૂપેડા ફેરવેલા હશે ને તો એ કર્મો બધા સાથે ચાલશે. પોણા ભારતને જીતી
અને સિકંદર જ્યારે આ જગતમાંથી ગયો ને ત્યારે એનો મોતનું ફરમાન લખાવ્યું અને મોતના ફરમાનમાં એવું લખાવ્યું કે હું મરી જાઉં ને ત્યારે મારા બંને હાથ કબરથી બહાર રાખજો, જેથી જગતને ખબર પડે કે જબ ગયા સિકંદર इस दुनिया से तब उसके दोनों हाथ खाली थे। લોકોને લાગે છે ભેડું કઈ ચાલવાનું નથી તો પછી શું કામ આટલા ઉપાડા લીધા છે, કઈ જાજુ માંગવાની જરૂર નથી। અને ખરેખર માંગવા જેવી ચીજ હોય આ સંસારી જીવો બેઠા છો, આ વ્યાસ ગાદી પડકાર કરે છે કે માંગવું હોય તો એટલું જ માંગજો કે હે ભગવાન, હે મારા દાદા નકલંગ ધણી જે છે ને એ સુખેથી ખાઈ શકું ને તોય ઘણું છે। જેની પાસે ઘણું છે ને એની પાસે અમે જઈએ છીએ, નાથજીને અમે જઈએ, પૂછો તો ઘણું છે ને એને લાડવા ખાવા છે નથી ખાઈ શકતો, પૂછીએ કાં કે ડાયાબિટીસ, ગુલાબ જાંબુન ગાવા છે નથી ખાઈ શકતો, આંબાનું રસ પીવું છે નથી પી શકતો, દેસલ પરના પેંડા ખાવા છે નથી ખાઈ શકતો, કરીએ શું આ ડાયાબિટીસ। તરેલું નહીં ખાવાનું ડોક્ટરે ના પાડી, બીપી બ્લડ પ્રેશર વધી જશે, કાજુ કિસમિસ ને ખાઓ કોલેસ્ટ્રોલ વધી જશે। આ દાદાએ દયા નથી કરી કે તમે ખાઓ પીઓ આનંદ કરો છો? માંગવું હોય તો પ્રભુ પાસે એટલું માંગજો, ભગવાન જો કો આયની સુખથી ખાધેલા ડીશ તોય અસાજી જિંદગી નીકળી જશે। આવું ભજન કરતા કરતા આ જગતની જે માયા છે આપણને લાગે છે કે આપણે પકડી લઈએ પણ પકડાશે નહીં। બધાને રાજી રાખવાની કોશિશ કરશો નહીં।